क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ મામૂલી ઘટાડા સાથે ઓપન થઈ રહ્યા છે, ત્યારે આજે શું સેટઅપ રહેશે સમજીશું, પણ શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। ડાઉમાં 6 વર્ષનો સૌથી લાંબો સતત 8 દિવસનો ઘટાડો, 110 પોઈન્ટ ઘટી ડાઉ બંધ થયો। સામે નાસ્ડેક 250 પોઈન્ટ વધી ફરી નવા રેકોર્ડ હાઈ પર। ગિફ્ટ નિફ્ટી તરફથી 70-80 પોઈન્ટ મામૂલી ઘટાડા સાથે ઓપનિંગના સંકેત 5% વધુ। આજથી શરૂ થનાર 2 દિવસીય ફેડ બેઠક પહેલા ડાઉ મામૂલી ઘટ્યો, સામે નિકાઈ 150 પોઈન્ટ ઉપર। ક્રૂડ ઓઇલ મામૂલી ઘટી $74 નીચે સરક્યું। સામે સોના ચાંદીમાં પણ ફરી એકવાર સુસ્તી, સ્થાનિક બજારમાં પણ સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર। ₹8.50 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવશે વેદાંતા। માટે 3,324 કરોડ રૂપિયા ખર્ચ કરશે કંપની। 20 ડિસેમ્બર છે રેકોર્ડ ડેટ। આજે IGI IPO અંતિમ દિવસ, હાલ સુધીમાં 72% થયો છે સબસ્ક્રાઇબ। પ્રાઇસ બેન્ડ છે 397 થી 417 રૂપિયા। आओ आपने सीधा लई जईशुं अमरा इंटरेक्टिव वॉल पर समझीशुं आज भारतीय मार्केट्सનું सेटअप सो फार શરૂઆત ઠંડી થવાની છે, મામૂલી ઘટાડા સાથે થવાની છે। કેટલા દિવસથી તમે યાદ કરો, કેટલા દિવસથી આ પરંપરા જોઈ રહ્યા છીએ કે જ્યારે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તમને નર્વસ, નકારાત્મક અથવા તો ફ્લેટ જોવા મળે છે, કોઈ પણ પ્રકારનું એક્શન નથી, ગેપ અપ ગેપ ડાઉન ઓપનિંગ જેને કહેવાય કે સિગ્નિફિકન્ટ હોય એવી કોઈ મૂવ નથી મળી રહી, પછી ઇન્ટ્રાડે જે થવું હોય એ થાય છે। ગઈકાલે પણ આપણે ન્યૂનતમ સરોદી સપોર્ટ જોયા, આજે પણ જોઈએ હવે શું થાય છે। ન્યૂનતમ સરોદી સપોર્ટ આવે છે, ખરીદદારી આવે છે, તે તો વિશ્લેષણ છે જ, પરંતુ વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે, એટલે કે FIIs શું કરીને ગયા છે તે પણ સમજી લઈએ। તમને યાદ હોય તો મેં કહ્યું હતું આપણા ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કે વિદેશી રોકાણકારો 15 તારીખ પછી ઓછા એક્ટિવ હશે। એ ઓછી એક્ટિવિટીના આંકડા હવે તમારા સ્ક્રીન પર રિફ્લેક્ટ થવાના શરૂ થઈ ગયા છે। તેમના તરફથી કેશ માર્કેટમાં એકદમ મામૂલી 278 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે। યાદ રાખો, આ FIIs છે કે જે રોકડમાં 8-10 હજાર કરોડની ખરીદી વેચવાલીની તાકાત ધરાવે છે એક દિવસમાં એમનો મૂડ બને તો, પરંતુ તેઓ નથી કરી રહ્યા। મતલબ સાફ છે કે તેમની એક્ટિવિટી અત્યારે ફિલહાલ હવે ઓછી થવા લાગી છે। જે આપણે 15 ડિસેમ્બર પછીની વેકેશન મૂડની, ક્રિસમસની વાત કરી હતી, તે જ પ્રમાણેનું એક્શન સામે DISએ પણ ખાસ નથી કરી દીધું। જુઓ, 234 કરોડ રૂપિયા આસપાસની તેમણે પણ વેચવાલી જ કરી છે, એટલે હવે ભારતીય માર્કેટ્સનો મૂડ શાંત થઈ ચૂક્યો છે અને આ ડિસેમ્બર મહિના માટે શાંત જ રહેશે। 1-2 ઇવેન્ટ છોડીને એક્સપાયરી છે, આવતીકાલે વ્યાજદરોની ઇવેન્ટ આવશે, એટલે કે પરમ દિવસે એક્સપાયરીને દિવસે તમને એ પણ એક્શન જોવા મળવાનું છે। એ પહેલા ફ્યુચર્સ 910 કરોડ રૂપિયાની વેચવાલી છે, જેમાં સાઇઝેબલ નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। મતલબ તેમને એવું લાગે છે કે હવે ફ્યુચર્સમાં ઊભું નથી રહેવું અથવા તો પ્રોફિટ બુક કરવું છે। ટેમ્પરરી 898 કરોડ, ઠીક છે, એક સિગ્નિફિકન્ટ આંકડો, બહુ જેને કહેવાય ના કહી શકાય તેમ છતાં પણ હા, વેચવાલી છે કેશ અને ફ્યુચર્સમાં, તે વાત પાક્કી, અને તમે ગેપ ડાઉન ઓપન પણ થઈ રહ્યા છો। સામે બેંક નિફ્ટી જુઓ, મામૂલી એવી વેચવાલી છે, 38 કરોડના ફ્યુચર્સ। મિડ કેપ અહીંયા તમે જુઓ, સ્મોલ ફિન નિફ્ટી જુઓ તો મિડ કેપ અને ફિન નિફ્ટી બંનેમાં થોડું અહીંયાથી ખાસ એક્શન। મામૂલી ફિન નિફ્ટીમાં વેચવાલી, મિડ કેપ સિલેક્ટમાં 26 કરોડની ખરીદદારી, અને નેક્સ્ટ 50માં તમે જુઓ તો અહીંયા પણ કંઈ ખાસ એક્શન નથી। તો આવો FII 2 ઇમેજ પર 4,991 કરોડના જે ફ્યુચર્સ ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે તે સમજી લો। ઓપ્શન્સમાં સૌથી પહેલાં તો નિફ્ટીના ઓપ્શન્સ તેઓએ વેચ્યા છે। मतलब साफ છે કે એમની જે કરંટ પોઝિશન્સ હતી તેમાંથી તેમણે કંઈક પરિવર્તન કર્યું છે, કંઈક અલગ પરિસ્થિતિ કરી છે તેવું આપણને જોવા મળી રહ્યું છે। 6,000 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન તેઓ વેચીને ગયા છે, એટલે યા તો નવી પોઝિશન ઊભી કરી પણ હોઈ શકે, એટલા માટે થઈને। સામે ઇન્ટરેસ્ટિંગલી તમે જુઓ, બેંક નિફ્ટીના એમણે ફ્યુચર્સ ઓછા વેચ્યા છે અને ઓપ્શન્સ 828 કરોડના ખરીદ્યા છે। સો બેંક નિફ્ટી મંથલી એક્સપાયરીના હિસાબથી તમને અહીંયા એક્શન આવતું આ જોવા મળી રહ્યું છે। પછી તમે આવો 85 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી ફિન નિફ્ટીમાં છે, અહીં મિડ કેપ સિલેક્ટમાં થોડી ખરીદદારી ઓપ્શન્સમાં છે। સો ઓપ્શન્સ આ બધા જ અહીંયાથી થોડા તેમણે ખરીદ્યા છે। સામે તમે જુઓ, અહીંયા પણ નેક્સ્ટ 50માં પણ ઓપ્શન્સ થોડા એવા ખરીદવામાં આવ્યા છે।
હવે તમે આવો આ સ્ટોક સ્પેસિફિક મૂવ પર. અહીંયા પણ થોડી નફા વસૂલી તમને જોવા મળી રહી છે. સ્ટોક ફ્યુચર્સમાં, સ્ટોક ઓપ્શન્સમાં પણ થોડું વેચવાલી જ તમને જોવા મળી રહી છે. એટલે ફ્યુચર્સ જે સ્ટોકના વેચીને ગયા છે તે મામૂલી નર્વસનેસ, મામૂલી વેચવાલીના સંકેત તમને આપી રહ્યા છે. નજર કરો અહીંયા વોલ્ટિલિટી ઇન્ડેક્સ ગઈકાલે વિક્સે થોડી ચિંતા આપી. 14 ઉપર બંધ, કોઈ સેન્સ નહોતો 14 ઉપર બંધ આપવાનો, પણ હવે બજારમાં જે ચર્ચા ચાલી રહી છે તે એ જ ચાલી રહી છે કે ભાઈ યુએસ ફેડની ઇવેન્ટ પહેલાંની વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં વધારો છે. હવે મારો સવાલ એ છે કે જો વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં વધારો છે અને જો માર્કેટને ખબર જ છે કે 5% વ્યાજદર ઘટાડવાના છે, તો પછી વિક્સને વધવાનો આઈડિયલી કોઈ સેન્સ નથી. અને આટલો વિક્સ ખરેખર વધવાનો તો કોઈ સેન્સ નથી. ઇન્ટ્રાડેમાં તો એક સમયે તમે 10%નો વધારો વિક્સમાં જોતા હતા. તો આ કોઈ સેન્સ નથી બનતો. હા, વોલ્ટિલિટી ઇન્ડેક્સ યુએસ ફેડના નિર્ણય પહેલાં વધે તે સ્વાભાવિક વાત જરૂર છે, પણ માર્કેટને જ્યારે ખ્યાલ છે તો અનસર્ટનિટી શું હોઈ શકે? અનસર્ટનિટી એ હોઈ શકે કે અત્યારની ઇવેન્ટની તો તમને ખબર છે કે વ્યાજદર ઘટશે, પણ હવે જે નેક્સ્ટ પોલિસી છે તેમાં શું થશે તે માર્કેટને ખબર નથી. તેના કારણે અનસર્ટનિટી વધી છે. અને જો એ ખાસ પોવેલ સાહેબની કમેન્ટ્સ, કેમ કે હવે જાન્યુઆરીમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ રાષ્ટ્રપતિ બની જશે, તેઓ સત્તા ગ્રહણ કરી લે, તે પછી તેઓ શું કરવાના છે તે અનસર્ટનિટી છે. અને તેના કારણે વિક્સ તમને ગઈકાલે 14 ઉપર બંધ આવતો જોવા મળ્યો. અને વિક્સ હવે આવતીકાલે ગુરુવાર સવાર સુધી તમારો વિક્સ ઘટવાનો નથી તે વાત પાકી. એ માઇન્ડસેટ લઈ અને આવો નિફ્ટીની ગઈકાલની મૂવને સમજીએ. ગઈકાલે આપણે સાઇઝેબલ ઘટાડો જોયો છે અને ત્યારબાદ થોડી રિકવરી આવી હતી. નિફ્ટીના ડેલી ચાર્ટ લાવો. 24,668ના ક્લોઝ સામે નિફ્ટીના ડેલી ચાર્ટ પર તમને જોવા મળે છે ઉપરના સરો પર હર્ડલ છે, તે હર્ડલને હજુ પણ રિસ્પેક્ટ થઈ રહી છે અને તેને ઉપર કેટલા દિવસથી તમે બંધ નથી આપ્યો. ખાસ તમારી મૂવ આવી, એક વખત તમે ઇન્ટરસેપ્ટ કર્યું હતું, એ લેવલ હું પછી કહીશ, પહેલાં તમે કેન્ડલ જોઈ લો. 1, 2, 3, 4, 5, 6, 7મો દિવસ, 8મો દિવસ, બંને દિવસે, એટલે 3 વખત તમે આ લેવલને અટેમ્પ્ટ કર્યું છે અને તે લેવલ થાય છે 24,778. 3 દિવસ તમે આ લેવલને અટેમ્પ્ટ કર્યું છે. 8 દિવસથી તમે આ લેવલને નીચે છો. જ્યાં સુધી ઉપર 24,778ને ઉપર તમે બંધ નથી આપતા ત્યાં સુધી હજુ પણ તમે રેન્જમાં જ રહેશો. ક્લોઝિંગ બેઝિસ પર આ લેવલને બેન્ચમાર્ક ગણી અને હવે આગળ વધીએ. ગઈકાલની મૂવમાં તમને ઘટાડો આવતો જોવા મળ્યો, ખરીદદારી આવતી જોવા મળી હતી 24,600થી. હવે આપણો જે આ સપોર્ટ એરિયા છે, જે આ લાઇન અને 10 દિવસની મૂવિંગ એવરેજ પણ આવીને ઊભી છે, તે 24,550 છે. એટલે ક્લોઝિંગ બેઝિસ પર તમે 24,550 જ્યાં સુધી તોડતા નથી, એ પણ જુઓ આટલા દિવસથી તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, સો 8 ટ્રેડિંગ સેશનથી તમે નથી 24,550 ક્લોઝિંગ બેઝિસ પર તોડી રહ્યા, નથી તમે 24,778 ઉપરના સરો પર ક્લોઝિંગ બેઝિસ પર તોડી રહ્યા. મતલબ શું થાય? મતલબ તમે રેન્જ બાઉન્ડ છો. એક રેન્જની અંદર, એક દાયરાની અંદર ફસાયેલા છો અને જ્યાં સુધી આ બંને રેન્જને ઉપર કે નીચે તમે ક્લોઝિંગ બેઝિસ પર નથી આવતા ત્યાં સુધી માર્કેટ્સ આ જ પ્રમાણે ટાઈમ પાસ કરતા રહેશે. સારી વાત શું છે? સારી વાત એ છે કે આ 8 ટ્રેડિંગ સેશનમાં જ્યારે પણ તમે 24,550 તોડ્યું છે ત્યાંથી તમે ઉપર રિકવર થાવ છો. ગમે તેટલા નીચે ગયા હો, તમે અહીંયા જુઓ કે પછી અહીંયા જુઓ, આ પાછલાથી પાછલો ગુરુવાર છે, આ પાછલો શુક્રવાર છે, જ્યારે પણ તમે 24,550 તોડો છો રિકવર બહુ શાર્પ થાવ છો અને ત્યાંથી પછી 24,550 ઉપર બંધ પણ આપો છો. મતલબ સાફ છે, 24,550 નીચે કોઈ પણ સાઇઝેબલ તમને ઘટાડો જોવા મળે છે, તમે એક વખત ખરીદદારીનું જોખમ ઉઠાવી શકો અને એટલા માટે જ બાય ઓન ડિપ્સની આપણે સતત વાત કરી રહ્યા છીએ. આજે પણ થોડા ઘટાડા સાથે ખુલશો તમે, એટલે જે 668નો ક્લોઝ છે તેની સામે 550નું લેવલ ફરી એકવાર સપોર્ટ તમે ટેસ્ટ કરવાની કોશિશ કરશો. સો તમારો સ્ટોપ લોસ જે છે તે 550થી થોડા નીચે હોવો જોઈએ. તકલીફ એ છે કે છેક નીચે આ જે બ્લુ લાઇન તમે જુઓ છો ત્યાં આગળ તમારો સ્ટોપ લોસ આવે અને તે બીજા 100 પોઈન્ટ છે, 449નો તમારો સ્ટોપ લોસ થાય છે. સો એક વખત તમે અહીંયા અને અહીંયા આ બે ટુકડામાં ખરીદી કરવી હોય તો કરી શકો. પછી 24,450ને ઉપરથી સપોર્ટ લઈને તમે ફરી આગળ નથી વધતા, કારણ કે આ જે કન્જંક્શન છે આ ત્રણેય લાઇનનું, બ્લુ, ઓરેન્જ અને બ્લેક, એ બહુ સારા સપોર્ટ છે. કારણ તમે પહેલી વખત અહીંયા ટેસ્ટ કર્યું હતું, બીજી વખત અહીંયા ટેસ્ટ કર્યું હતું, ત્યાંથી નીચે જઈને ઉપર જ બંધ આપ્યું છે. એટલે જો સાઇઝેબલ ઘટાડો મળે છે 24,500, 550, 450 અને 550, આ બંને સારા સપોર્ટ તમારા માટે છે. બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બને જ છે, એટલા માટે તકની રાહ જુઓ. ઘટાડામાં કોઈ સારી જગ્યા મળે ખરીદી કરવા માટેનું ઉપરના સ્તરો પર આ ફોકસ બની રહ્યું છે.
ક્લોઝિંગ બેસિસ પર 24,550 ને નીચે તમે નથી જતા ત્યાં સુધી મંદી નથી, 24,778 ને ઉપર બંધ નથી થતા ત્યાં સુધી તેજી નથી. આ છે સેટઅપ. 15 મિનિટના ચાર્ટ લાવો. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે આપણે જોયું તે હતું આ પ્રાઇમા ફેસી એક મૂવ. પહેલી કેન્ડલ તમારી બની ત્યાંથી તમે થોડું વેચવાલી બતાવવાની કોશિશ કરી, કારણ કે પહેલી કેન્ડલમાં તેજી મંદી બંને થઈ, પહેલી બે કેન્ડલમાં 15 મિનિટમાં, પણ અડધો કલાક બાદ અહીંયાથી ટોપ બનાવી અને ત્યાંથી તમે વેચવાલી કરી અને અગેઇન એ લેવલ જે છે તે તમારું 24,778 જ હતું. તમે જોવું હોય તો ગઈકાલે આ જ લેવલ હર્ડલ તમારું બની રહ્યું છે છેલ્લા 8 ટ્રેડિંગ સેશનથી. સો આજે પણ અહીંયા કોઈ જગ્યા આવે છે, પ્રોફિટ બુકિંગની જગ્યા તમારી બનશે જો કોઈ બાય એન્ડ ડિપ્સ તમે કરો છો તો. આવા લેવલ આવે છે, ત્યાંથી વેચવાલી આવે છે અને ગઈકાલે પછી તમને કન્સોલિડેશન પણ થોડું જોવા મળ્યું. સપોર્ટ બન્યા હતા તમારા 24,600ના. આજે તમે તેને નીચે જશો તે વાત પાકી. 550નો સપોર્ટ છે, 550 પર એક વખત ખરીદો, 450 પર એક વખત ખરીદો અને ત્યાંથી પછી ફરી એકવાર તમને બાઉન્સ બતાવે જ છે માર્કેટ. જોયેલું છે આપણે, તે જ ધ્યાન પર રાખવાનું રહેશે. ઓપન ઇન્ટરેસ્ટ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ પર ઓઆઈ પર નજર કરીએ. સૌથી પહેલાં સેટઅપ શું છે જુઓ જરા. સપોર્ટ તમારો છે 500. સૌથી વધારે જગ્યા સારી બની રહી છે તે 24,500 પર બની રહી છે. ફાઇટ ચાલી રહી છે 24,600 પર. આજે તમે 600 તોડશો, 500ના સપોર્ટને ટેસ્ટ કરશો. એક વખત અહીંયા ક્યાંય સપોર્ટ આવવાની જરૂર છે, કેમ કે છેક નીચે પછી 24,000 પર ઓપન ઇન્ટરેસ્ટ વધારે છે. સો પુટમાં એક વખત થોડું અહીંયા સિગ્નિફિકન્ટ એડિશન આવવાની જરૂર છે. ત્યાં સુધી તમારા માટે મેઇન રેઝિસ્ટન્સ 24,700 અને 24,800 છે, જે ધ્યાન પર રાખવાનું થાય. અને ઉપરના સરો પર 25,000 તો અલ્ટિમેટ રેઝિસ્ટન્સ છે આ એક્સપાયરી માટે પણ, જે ધ્યાન પર રાખવાનું થાય. યાદ રાખો, આ એક્સપાયરી માટે તમે ગુરુવારે જ્યારે આવશો ત્યારે યુએસ ફેડના નિર્ણય આવી ગયા હશે, તેમની કમેન્ટ્સ આવી ગઈ હશે ફોરવર્ડ જે આગળની જર્ની છે તેના માટે. સો 25,000 એટલા માટે બહુ મહત્વનું લેવલ થાય. પણ ન્યૂનતમ સરો પર 24,000, 24,200 બે સારી જગ્યાઓ છે જેને ધ્યાન પર રાખવાની રહે. ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ઓઆઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે. ગઈકાલે જુઓ 24,400માંથી ઇન્ટરેસ્ટિંગલી પુટની એક્ઝિટ, આ તરફ 24,800માંથી એક્ઝિટ. સો 400 પોઈન્ટના સ્પ્રેડવાળા જે હતા તેમાં થોડું એક્શન ગઈકાલે બન્યું છે. 750માં પણ છે. કોલ સૌથી વધુ તમારા 24,700માં ગઈકાલે આવ્યા હતા, એટલે આ તમારું ફ્રજાઇલ લેવલ થઈ ગયું. 24,700 ને નીચે જ્યાં સુધી છો ત્યાં સુધી આ ઓપ્શનવાળા જે આવ્યા હતા ગઈકાલે તેમને કમ્ફર્ટ મળતું રહેશે, તે વાત પાકી. પ્લસ વિક્સ વધ્યો છે. સો વિક્સ વધવાને કારણે શું થાય, તમારા પ્રીમિયમ વધી જાય ઓપ્શન્સના. સો આમને પાસે એક જોખમ છે અત્યારે, એટલે એમની પણ પોઝિશન કાચી પાકી કહેવાય. જો હજુ પણ વિક્સ વધશે, એમને પ્રીમિયમ બહુ કમ્ફર્ટ નહીં મળે તો તેઓએ વધારે સમય માટે બેસી રહેવું પડશે પ્રીમિયમ જે છે તેને મેલ્ટ ડાઉન કરવા માટે. સો એ જોખમ અહીંયા બની રહ્યું છે. અને મેં જેમ કહ્યું 24,200 થોડું સિગ્નિફિકન્ટ જગ્યા બની રહી છે. ત્યાં વેચવાલી તો છે પણ કમ્ફર્ટ નથી, જસ્ટ બીકોઝ ઓફ વિક્સનો વધારો થયો છે. સો વિક્સના વધારા પર પણ તમારું નજર જરૂર હોવી જોઈએ. લાવો હવે બેંક નિફ્ટી ડેલી ચાર્ટ્સ સમજી લઈએ. ડેલી ચાર્ટ્સ પર અહીંયા પણ એક ટોપ બની રહી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 ટ્રેડિંગ સેશનથી એક લેવલ છે જે તમે પાર નથી કરી શકી રહ્યા અને તે છે 53,800. 53,800 ને ઉપર જ્યાં સુધી તમે બંધ નથી આપતા ત્યાં સુધી આ લેવલ પ્રોબ્લેમેટિક લેવલ છે. તેને નીચે છો ત્યાં સુધી એક સારો ઘટાડો તમને મળે તો તમે બાય એન્ડ ડિપ્સની ઓપોર્ચ્યુનિટી જોઈ શકો. સારી વાત શું છે? સારી વાત એ છે કે તમે અહીંયાથી ખાસ 10 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે 10 દિવસની મૂવિંગ એવરેજથી નજીક આવી ગયા છો. હવે આ 10 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ જે છે તે ખૂબ જ ક્રુશિયલ છે તમારા માટે થઈને. હવે એ લેવલ શું છે તમે જુઓ, તે લેવલ થાય છે 53,218. સો તમારા માટે થઈને આ જે જગ્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બનતી જોવા મળી રહી છે. સારી વાત એ છે કે તમારા સપોર્ટ એરિયા નજીક આવી ગયા, રાઈટ, 53,218. હવે તમારે શું જોવાનું, તમે જ્યારે પણ નીચે જવાની કોશિશ કરો છો 50 દિવસની મૂવિંગ એવરેજથી તમને સપોર્ટ મળતો રહે છે. સો આવી સ્થિતિમાં આ જે શુક્રવાર હતો ત્યારે પણ તમે 50 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લીધેલું છે. સો અલ્ટિમેટ તમારો સપોર્ટ એરિયા 52,183 થઈ જાય. આવો મોટો ઘટાડો આવે છે તો બાઇંગ આવે જ છે. તો તમે દરરોજ ટ્રેડ કરવાને બદલે બેંક નિફ્ટીમાં લેવલ્સની રાહ જુઓ. એકવાર સાઇઝેબલ કોઈ ઘટાડો મળે ને 52,183, 52,500 કદાચ હવે થોડું વધારે એડજસ્ટ કરીએ તો, કેમ કે આ જે લેવલ તમે જુઓ છો એ સમયે તમે હતા એ 51,600 આસપાસ, જે વધીને 52,183 થઈ ગયું છે, રાઈટ. તો આવી સ્થિતિમાં સ્વાભાવિક છે 52,500, 52,600 આસપાસ જો કંઈ ઘટાડો મળે તો પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. પણ 53,800 ને ઉપર નહીં જાઓ ત્યાં સુધી હજુ પણ જોખમ તો છે જ. 15 મિનિટના ચાર્ટ લાવો.
15 મિનિટના ચાર્ટના હિસાબથી ગઈકાલે ઉપલા સ્તરોથી થોડા ટોપ બનાવવાની કોશિશ વારંવાર થઈ છે. તમે જુઓ, પહેલી કેન્ડલ તમારી બની, એ પહેલી કેન્ડલમાં શું થયું હતું? પહેલી કેન્ડલમાં તમને અહીંયાથી ખાસ ઘટાડાના ઇન્ડિકેશન બાદ શાર્પ તેજી આવી, પણ ત્યાં પણ તમે ટક્યા નહીં અને અગેન તે લેવલ થતું હતું 53,800. એટલે તમારા માટે આ બેન્ચમાર્ક લેવલ બને છે, ત્યાંથી રિજેક્શન આવે જ છે. ન્યૂનતમ સ્તરો પર ગઈકાલે લેવલ પકડી રાખવાની કોશિશ કરી હતી, તે હતું 53,350. સો આજે ઇન્ટ્રાડે તમે 350 પર એક વખત ખરીદદારી કરી શકો, પણ સારા બાઇંગ લેવલ વધારે સારા જે આવે છે તે થોડા નીચે આવે છે અને તે 53,100 આસપાસ થાય છે. માફ કરશો. તો આવી સ્થિતિમાં 53,100-350 બાઇંગ ઝોન તમારા માટે બને છે. ઘટાડા માટે એક વખત તમે ખરીદદારી અહીંયા કરી શકો છો. પ્લસ તમે યાદ રાખો કે ફ્યુચર્સ બહુ વેચ્યા નથી બેંક નિફ્ટીના, એટલે બેંક નિફ્ટીમાં બહુ ઘટાડાના ચાન્સ પણ નથી. 53,000 જાળવી રાખવાની પૂરી કોશિશ બેંક નિફ્ટી કરતું રહેશે, તે વાત પણ પાકી છે. અને ગુરુવારે વ્યાજદરોની ઇવેન્ટ બાદ અહીં વોલ્ટિલિટી પણ આવી શકે છે, જે આપણા 53,800 ઉપરના લેવલ છે તેને બ્રીચ કરીને 54,500 જે રેકોર્ડ હાઈ છે, આપણા ડિસેમ્બરના ટાર્ગેટ પણ એ છે 54,500. એક વખત રેકોર્ડ આવવો જ જોઈએ બેંક નિફ્ટીમાં. મૂવ બહુ સારી હતી ડિસેમ્બરની શરૂઆતમાં, એટલા માટે. ઓપન ઇન્ટરેસ્ટ લાવો. ઓપન ઇન્ટરેસ્ટ હિસાબથી તમને જોવા મળી રહ્યું છે અહીંયાથી ખાસ ગેમ જે છે તે 53,500 પર છે. કોલ હજુ પણ ઊભા છે, તમે આઉટ ઓફ મની હોવા છતાં પણ તેમ છતાં ઇન ધ મની હોવા છતાં પણ આવી સ્થિતિમાં આ જે કોલ રાઇટર્સ છે તે હજુ પણ નીચે બેંક નિફ્ટીને લઈ જવાની કોશિશ કરશે. આજે ફરી તમે 53,500 ને ટેસ્ટ કરવાના જ છો. આવી સ્થિતિમાં આ પુટ રાઇટર્સની સ્ટ્રેન્થ આજે ફરી ટેસ્ટ થવાની છે. 53,000 યાદ રાખો, મંથલી એક્સપાયરી છે અહીંયા, એટલે બહુ મૂવ એવી આવતી પણ નથી. 53,000 જે છે તે સ્ટ્રોંગ સપોર્ટ બની રહ્યા છે અને ઉપર જે છે તે 54,000ની ચેલેન્જ હજુ પણ છે. પણ એક વખત 54,000 ક્રોસ થશે તો પાટિયા પડી જશે અને તમારા નવા રેકોર્ડ હાઈ બનવાના પૂરા ચાન્સ બની રહ્યા છે. સો 53,800 એટલા માટે આપણે બહુ ક્રુશિયલ ગેમ ગણી રહ્યા છીએ. નજર રાખીએ. ઓઆઈ ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે. મેઇન ફાઇટ જે છે તે ગઈકાલે 53,000 પર હતી. 53,000ના કોલ પુટ બંનેમાં ઇન્ટરેસ્ટિંગલી એક્ઝિટ થઈ છે. તે ખૂબ જ રસપ્રદ વાત છે 53,000માં. સો આ લેવલ એક વખત ડેફિનેટલી વોચ આઉટ કરવું જોઈએ. અહીંયાથી કંઈક મેક ઓર બ્રેક બની શકે છે, કેમ કે ગઈકાલે પોઝિશન્સ એક્ઝિટ થઈ છે થોડી. તેની સામે 53,500માં પોઝિશન્સ એડ થઈ છે. પુટ ઓછા આવ્યા છે જે અહીંયાથી એક્ઝિટ થઈ તેવા, પણ કોલ એટલા ને એટલા જ લગભગ એડ થયા છે. સો 53,500માં કોલ રાઇટર્સે નો ડાઉટ એક વખત બુક કર્યું હોય પ્રોફિટ, પણ પુટમાં એક્ઝિટ જે થઈ છે તે આપણે ખાસ ધ્યાન પર રાખવાની. અને મેઇન ચેલેન્જ 54,000 હજુ પણ છે, તે પણ અહીંયાથી જોવા મળી રહ્યું છે. તો સેટઅપ ક્લિયર છે આપણા સૌ કોઈ માટે. નિફ્ટી બેંક નિફ્ટી બાય ઓન ડિપ્સ, પણ લેવલની ખાસ રાહ જુઓ. ઉતાવળ બિલકુલ ના કરો અને એવું લાગે તો થોડા સાઇડવેઝમાં બેસી રહો. એટલે કે એક વખત તમે ઇન્ટ્રાડે ટ્રેડ ના કરો તો પણ સારું, કેમ કે અલ્ટિમેટલી તો તમારા પૈસા બચવા જરૂરી છે આ જ સ્થિતિ. પણ હા, ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળશે તે વાત પાકી છે. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણે એક્સપર્ટ જોડાશે, તેમની પાસેથી સ્ટ્રેટેજી સમજીએ, અને મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની પાસેથી સમજીએ આજનું સેટઅપ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પર ફરી એકવાર આપણે નજર કરીશું. અત્યારે ફિલહાલ 70-75 પોઈન્ટ આસપાસના ઘટાડાના જ સંકેત બની રહ્યા છે. 73 પોઈન્ટ ટુ બી પ્રિસાઇઝ. હવે આગળ સેટઅપ આજનું જે છે તે સમજવું જરૂરી બનશે. મેઇન તો માર્કેટમાં ઘટાડામાં મેં જેમ કહ્યું તે પ્રમાણે ઓપોર્ચ્યુનિટી તો મળી રહી છે. ઓપોર્ચ્યુનિટી શોધવી જે છે તે તમારા માટે ખાસ જરૂરી બનશે. તો આવી સ્થિતિમાં નજર તમારી અહીંયા ખાસ હોવી જરૂરી છે. બીજો એક મુદ્દો એ પણ સાથે સાથે સમજવાનો રહેશે કે જે પ્રકારે એક્શન બનતું જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટમાં, આજે સ્ટોક સ્પેસિફિક 2-4 મુદ્દાઓ છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી બનશે. તો આગળ મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાયા, એટલે એમની પાસે જઈશું અને સમજીશું કે કયા પ્રકારનું સેટઅપ જે છે તે સ્ટોક સ્પેસિફિક ત્યાં બનતું જોવા મળી રહ્યું છે, તે પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. તો આગળ વધીશું અને પછી બીજા બધા જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે અને માર્કેટની મૂવ છે તેને પણ સમજવાનું રહેશે. જઈએ યોમિક પાસે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો, સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટમાં આજે કયા કયા કાઉન્ટર્સ એડ કર્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજના માર્કેટમાં આપણને છે મિક્સ બકેટ ઓફ એક્શન જોવા મળશે. કોકમાં આપણને ડિવિડન્ડની એક્શન, તો કોકમાં આપણને બ્લોક ડીલ, તો ક્યાંક આપણને ઓર્ડર મળ્યાની અહીંયાથી ખુશી કોઈક ને કોઈક શેરમાં આજે આપણને જોવા મળવાની છે. અને લાસ્ટમાં આઈપીઓની તો વાત આપણે કરીશું જ, પરંતુ સૌથી પહેલાં આપણે સ્ટોક કયા ધ્યાન પર રાખવા એની ઉપર આપણે ધ્યાન કરીએ. તો સૌથી પહેલાં મેનકાઇન્ડ ફાર્મા, કે જેમાં આજે એમને QIP લોન્ચ કરવા માટે એમને મંજૂરી મળી ગઈ છે, જેથી કરીને કંપની અહીંયાથી આપણને ₹3,000 કરોડનો QIP લાવતી જોવા મળશે. અને જે QIPની ફ્લો પ્રાઇસ છે એ ₹2,616.55 પ્રતિ શેર અહીંયાથી નક્કી કરવામાં આવી છે, જે ગઈકાલનો બંધ ભાવ હતો ત્યાંથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને કંપનીનો QIP અહીંયાથી આવતો જોવા મળશે. આ વાત થઈ મેનકાઇન્ડ ફાર્મા. નેક્સ્ટ HCC, HCCમાં પણ કંપનીના QIP
QIP અહીંયાથી તેઓ લોન્ચ કર્યો છે કે જેમાં એની જે વેલ્યુ છે ₹400 કરોડનો અહીંયાથી કંપનીએ QIP લોન્ચ કર્યો છે અને જે કંપનીનું કહેવું એવું છે કે જો ડિમાન્ડ સારી રહી તો તેઓ બીજા ₹200 કરોડનો પણ ગ્રીન શૂ ઓપ્શન અહીંયા તેઓ અવેલેબલ રાખ્યો છે અને જેઓ અહીંયાથી QIP ની જે ફ્લોર પ્રાઇસ છે ₹45.27 અહીંયાથી આપણને જોવા મળી રહી છે એટલે કે જે ગઈકાલનો જે બંધ ભાવ હતો ત્યાંથી 8.4% ડિસ્કાઉન્ટ ઉપર અહીંયાથી ફ્લોર પ્રાઇસ જોવા મળી રહી છે અને કંપનીનું કહેવું એવું છે કે જે બી QIP ની જે રકમ એમની પાસે આવશે તે એક તો તેમની જે ડેટ ઓછી કરશે અને બીજું કે જે એમના જે પ્રોજેક્ટ છે અપકમિંગ તેમાં તેઓ અહીંયાથી રકમનો ઉપયોગ કરતા અહીંયાથી જોવા મળશે એટલે કે મેનકાઇન્ડ ફાર્મા અને SCC બંનેમાં આજે આપણને એક્શન જોવા મળશે QIP રિલેટેડ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વેદાંતા કે લાસ્ટ 2-3 દિવસે આપણે ચર્ચામાં હતું કે સોમવારે બોર્ડ બેઠકનું આયોજન છે કે જેમાં કંપની ચોથા ફાઇનાન્શિયલ 25ની અહીંયાથી તેઓ ડિવિડન્ડની જાહેરાત કરશે કે તેઓ ફાઇનલી અહીંયાથી ચોથા ડિવિડન્ડ આપી દીધું છે મીન્સ કે જાહેરાત કરી છે કે જેમાં ₹8.50 પ્રતિ શેર તેઓ અહીંયાથી ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડ માટે કંપની કુલ ₹3,324 કરોડનો ખર્ચ કરશે અને જેમાંથી પ્રમોટર્સ ડિવિડન્ડની રકમ કુલ 1,874 કરોડ અહીંયાથી જોવા મળશે અને કુલ વેદાંતામાં જે પ્રમોટર્સની વાત કરીએ તેમની હોલ્ડિંગ 56.38% અહીંયાથી જોવા મળી રહી છે એટલે કે અડધી રકમ જે પ્રમોટર્સ પાસેથી અહીંયાથી જતી જોવા મળશે. પણ હા કે વેદાંત એક છે કે જેણે ઓલમોસ્ટ આપણે કહીએ તો ₹35 ઓલરેડી આપ્યું હતું ડિવિડન્ડ અને બીજું ₹8.5 એટલે કે આ નાણાકીય વર્ષમાં કંપનીએ કુલ ₹43 અહીંયાથી ડિવિડન્ડ ઓલરેડી આપી ચૂક્યા છે એવું કહી શકાય. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HDFC બેંક. HDFC બેંકમાં એક આજે નિરાશા જોવા મળી શકે કારણ કે સેબીએ અહીંયાથી બેંકને એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર અહીં આપ્યો છે. એમનું કહેવું એવું છે કે જે સિનિયર મેનેજમેન્ટમાં જે રેઝિગ્નેશન જે પ્રોસેસ હોય છે એમાં રૂલ્સમાં તેઓ અહીંયાથી નિયમોનું પાલન નથી કર્યું એવું સેબીનું કહેવું છે જેથી કરીને તેઓ અહીંયાથી એક વોર્નિંગ લેટર કંપનીને આપ્યો છે એટલે HDFC બેંક આજે રડાર પર રહેશે સાથે વિપ્રો પણ આજે એક્શનમાં રહેશે કારણ કે જે અપ્લાઇડ જે ગ્રુપ છે એની કુલ 3 કંપની અહીંયાથી $4 કરોડ અહીંયાથી ખરીદશે એવા એક સમાચાર છે એટલે વિપ્રો રડાર પર રહેશે. સાથે સાથે GMR એરપોર્ટના નવેમ્બરના અપડેટ્સ આવ્યા છે કે એમાં સૌથી પહેલાં જો પેસેન્જર ટ્રાફિકની વાત કરું તો 14% વધીને 1.12 કરોડ આવ્યો છે વાર્ષિક દરે અને મંથલી બેઝિસ આપણને 5% વધારો જોવા મળે છે એટલે સારા નંબર કહેવાય. બીજું ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિક વાત કરીશ તો એમાં પણ 14.3%નો વધારો જોવા મળી રહ્યો છે અને ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં પણ 11.3%નો વધારો છે. પરંતુ જે એમનો જે એરક્રાફ્ટ મુવમેન્ટ હોય એમાં વાર્ષિક દરે તો વધારો છે કે જે આપણને 79,540 પહોંચ્યું છે કે 8% વધારો પરંતુ મંથ ઓન મંથ બેઝિસ આપણને 3%નું અહીંયાથી ડાઉન સાઇડ જોવા મળી છે પરંતુ ઓવરઓલ નંબર અહીંયાથી સારા આવે છે નવેમ્બર મહિનાના. નેક્સ્ટ HPCL. મુંબઈની રિફાઇનરી પ્રોજેક્ટમાં ₹4,679 કરોડના ખર્ચ માટે અહીંયાથી કંપનીને મંજૂરી મળી ગઈ છે અને આ જે ખર્ચ છે એના હેઠળ કંપની જે રિફાઇનરીને જે મોડર્નાઇઝ કરવા માટે અહીંયાથી રકમનો ઉપયોગ કરતું જોવા મળશે એટલે કે HPCLમાં આજે એક એક્શન જોવા મળી શકે છે. બીજું હવે ઓર્ડર રિલેટેડ વાત કરવા માંગીશ કે કઈ શેર છે કે જેમાં ઓર્ડર રિલેટેડ એક્શન જોવા મળી શકે. સૌથી પહેલાં ટેક્સમાકો રેલ કે એમાં આપણને છત્તીસગઢ સરકાર તરફથી કુલ ₹187 કરોડનો ઓર્ડર મળ્યો છે જે 132 કિલોવોલ્ટની કુલ 9 ટ્રાન્સમિશન લાઇન અહીંયાથી કંપની બનાવશે જેના માટે એ કંપનીનો ઓર્ડર મળ્યો છે અને રેલવેલ પણ આપણે ફોકસ પર રાખીશું કે જેમાં સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી કુલ ₹37.99 કરોડ અહીંયાથી કંપનીને ઓર્ડર મળ્યો છે એટલે આ બંને સ્ટોક છે ટેક્સમાકો રેલ અને રેલટેલ કે જેમાં ઓર્ડર સ્પેસિફિક એક્શન જોવા મળશે. અને બીજું બ્લોકડીલ રિલેટેડ વાત કરું તો એમાં માઇન્ડસ્પેસ રીટ કે જેમાં કંપનીને કુલ ₹1,903 કરોડની આજે બ્લોકડીલ જોવા મળી શકે છે. બ્લોકડીલ કોના દ્વારા તો આબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી કે એમના દ્વારા આજે કુલ 9.2% હિસ્સેદારી વેચવામાં આવી શકે છે એટલે એક એક્શનમાં અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઓવરઓલ હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તો આપણે યુએસમાં ફેડ મિટિંગ આજથી શરૂ થવાની છે એટલે આજે ને કાલે 2 દિવસ અમે મિટિંગ ચાલશે એટલે આવતીકાલે આપણને ખબર પડશે કે તેઓ વ્યાજ દરમાં શું ચેન્જીસ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે એક્સપેક્ટેશન છે કે 25 બેઝિસ પોઈન્ટ અહીંયા તેઓ ઘટાડી શકે છે પરંતુ મેઇન જે છે એમની કોમેન્ટ્રી જોવાનું રહેશે કે હવે આવનારા વર્ષ માટે તે કોમેન્ટ્રી શું કહી રહ્યા છે. બીજું અપડેટની વાત કરીશ તો લોકસભામાં વન નેશન વન ઇલેક્શન માટે બિલ આજે રજૂ થઈ શકે છે જેની ઉપર ફોકસ હશે. અને IPOની વાત કરીએ તો IPOમાં ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા IPOનો આજે સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લો દિવસ છે એટલે જો એમાં તમે સબસ્ક્રાઇબ કરવા માંગતા હો તો એક સબસ્ક્રાઇબ કરી શકો છો જેનો ઓવરઓલ ગઈકાલ સુધી કહું તો રીટેલમાં ઓલમોસ્ટ 2.5 ગણો અને ટોટલ આપણને 72% આપણને અહીંથી અપ્લાય ઓલરેડી જોવા મળ્યું છે સબસ્ક્રિપ્શન એટલે સ્વાભાવિક છે કે હવે ઓલરેડી મોબીક્વિક વિશાલ મેગામાર્ટ અને સાયલાઇફ એ ત્રણેયના IPOનો એલોટમેન્ટ આવી ગયા છે એટલે સ્વાભાવિક છે કે જે લોકો નહીં લાગ્યો હોય એ લોકો આ IPOમાં અહીંયા ઇન્ટરેસ્ટ આપણને ધરાવી શકે છે એવું લાગી શકે છે કારણ કે હાલ આ કંપનીના ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ ઓલમોસ્ટ 30%ની નજીક આપણને જોવા મળી રહી છે એટલે સ્વાભાવિક છે કે આજે આ IPOનો આપણને રિસ્પોન્સ સારો એવો જોવા મળી શકે છે. હવે બીજું હવે IPO માટે જેમ મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી કે બઝિંગ માર્કેટ આપણને આ વીકમાં જોવા મળવાનું છે એનું કારણ તમને કહું. હવે આપણે IPO ચલો માની લો પછી 19 તારીખથી એક સાથે 5 IPO ઓપન થવા જઈ રહ્યા છે કે
જેમાં એક તો કોન્કોર્ડ એન્વાયરમેન્ટ સિસ્ટમ, સાનાથન ટેક્સટાઇલ્સ, ડેમ કેપિટલ એડવાઇઝર્સ, ટ્રાન્સરેલ લાઇટિંગ અને મમતા મશીનરી. ટોટલ 5 IPO એક જ દિવસ ઓપન થવા જઈ રહ્યા છે 19 તારીખે. એટલે સ્વાભાવિક છે કે તમારે બી પૈસા થોડા ભેગા એવા કરી રાખવા પડશે. ઓવરઓલ અપડેટ થઈ સ્ટોક રિલેટેડ અને IPO રિલેટેડ. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો આપણે જેમ જોઈ રહ્યા છીએ પ્રી ઓપનિંગના બિટ્સ આપણને એ જ મળી રહ્યા છે અત્યારે ફિલહાલ કે હા, થોડી એવી નર્વસનેસ સાથે 70-74 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. હવે સમજવાનું એ રહેશે કે જ્યારે થોડા એવા ઘટાડા સાથે ઓપન થઈ રહ્યા છે આગળ શું થશે. હવે આમાં સ્ટોક સ્પેસિફિક મૂવ જે છે તે ખૂબ જ જરૂરી છે, એટલા માટે જ આવો સ્ટોક સ્પેસિફિક સમાચારો પર આપણે નજર કરીએ. સૌથી પહેલાં આપના માટે લઈને આવીએ મેનકાઇન્ડ ફાર્માના સમાચાર. જેમ યોમિકે સમજાવ્યું તેમ QIPના સમાચાર છે. બધી જ કંપનીઓ QIP એક બાદ એક લાવી રહી છે. શેર ઓફર કરી પૈસા ઊભા કરવા માટે અત્યારે કંપનીઓને રસ છે અને તેમાં QIP જે મેનકાઇન્ડની છે, જે હાલમાં જ હજુ તો કંપનીનો IPO આવ્યો છે, તેમનો ભાવ થાય છે 2,616 રૂપિયા પ્રતિ શેર. જે QIP છે તે ગઈકાલના બંધ ભાવથી 5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ ગણવામાં આવે. તો આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે મેનકાઇન્ડ ફાર્મા સૌથી પહેલાં તો તમારા માટે એક્શનમાં રહેવાનો છે. આજે મેનકાઇન્ડ ફાર્માના જો ચાર્ટ્સ હોય તો ચાર્ટ્સ પણ આપણે બતાવી દઈએ, જેથી આપણને સમજવામાં આવે કે ગઈકાલની જે મૂવ હતી તે બાદ આજે શું પોસિબલ છે. જુઓ ચાર્ટ્સ. છેલ્લા લગભગ 10-15 ટ્રેડિંગ સેશનથી તમે જુઓ છો. ઇનફેક્ટ નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયાથી તમે જુઓ તો આ સ્ટોક જે છે તે 50 દિવસની મૂવિંગ એવરેજ આસપાસ ફસાયેલો હતો. ત્યાંથી સપોર્ટ લીધા બાદ ડિસેમ્બરની શરૂઆતમાં થોડી ઘણી તેજી આવી છે અને એ તેજી બાદ હવે QIPના સમાચાર બાદ ગઈકાલે સરસ અપમૂવ તમને જોવા મળી. ઓગસ્ટ મહિનામાં જે લાંબી તેજી જોઈ, સપ્ટેમ્બર મહિનામાં કન્સોલિડેશન જોયું, પછી ઓક્ટોબર મહિનાના ચાર્ટ જુઓ જ્યાં ફરી એકવાર તમને વચ્ચે ખરીદદારી બાદ ત્યાં ઓક્ટોબર મહિનામાં વેચવાલી આવતી જોવા મળેલી હતી. નવેમ્બર મહિનામાં પણ એવા જ મિક્સ્ડ બેગ રિએક્શન્સ. સો ડિસેમ્બરમાં હવે ચાન્સીસ બની રહ્યા છે અહીંયા કે સેકન્ડ હાફ ડિસેમ્બર મહિનાનો જે છે તે સારો હોઈ શકે અને તેના માટે જ આ સ્ટોક કોશિશ કરી રહ્યો છે. ઉપર તમે રિજેક્શન 3 વખત ઉપરની જે ટોપ છે તેના પર નજર કરો તો 2800 થી લઈને 3800 વચ્ચે 3 વખત રિજેક્શન લીધેલું છે આ સ્ટોકે. સો હવે ફરી એકવાર એટલીસ્ટ 2800-2850 તરફ આગળ વધી રહ્યો છે તેવું આપણે સમજી શકીએ, કારણ કે 10 દિવસની મૂવિંગ એવરેજથી સતત ઉપર રહેવાની કોશિશ છે. જો હવે કોઈ નવી મૂવ આવે છે તો 2850 તો એટલીસ્ટ આપવાની કોશિશ આ સ્ટોક કરી જ શકે છે ડિસેમ્બરના સેકન્ડ હાફમાં, તેવું આપણને જોવા મળી રહ્યું છે. પણ તમારા સપોર્ટ એરિયા કયા ધ્યાન પર રાખવા જોઈએ? 2625 જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે અને ત્યારબાદ નીચે 2588 જે 50 દિવસની મૂવિંગ એવરેજ થાય છે. આ બે મહત્વપૂર્ણ સપોર્ટ એરિયા છે તમારા, જેને તમારે ધ્યાન પર રાખવા જોઈએ. તો આ છે તમારા માટે મેનકાઇન્ડ ફાર્મા. આજે સ્ટોક પર ખાસ નજર રાખો. જો તમને 2600 ને નીચે, ઇનફેક્ટ 2600 ને નીચે કોઈ પણ લેવલ મળે છે તો એ સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ઉપર એટલીસ્ટ તમને 2700 સુધીના ચાન્સીસ બની શકે, કારણ કે ગઈકાલે નહીં ને એની પહેલાંના દિવસની રેડ કેન્ડલ જે નાની દેખાય છે એ જુઓ તો એ પણ 2700 ને નજીકથી થોડી વેચવાલી આવેલી હતી. સો એક વખત એટલીસ્ટ 2580 આસપાસથી તમને 2700 ની રેન્જ તો બની જ રહી છે. એક વખત ત્યાં તમને બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી શકે તેમ છે. માફ કરશો. આવો નેક્સ્ટ સ્ટોક HCC લઈને આવીએ. HCCના પહેલાં તો તમે સમાચાર જોઈ લો. 400 કરોડ રૂપિયાનો QIP, સિમિલર સ્ટોરી અહીંયા પણ. ડિમાન્ડ સારી છે, જેનાથી 200 કરોડ રૂપિયાનો ગ્રીન શૂ ઓપ્શન પણ તેઓ જો QIPમાં વધારે લાવવો હોય તો લાવી શકે છે. એટલે તમે જુઓ, પહેલાં તો ટોટલ સાઇઝ છે 400, બીજા 200 એટલે કે 600 કરોડનો ગ્રીન ટોટલ સાઇઝ થાય, જેમાં 200 કરોડનો ગ્રીન શૂ ઓપ્શન છે. હવે આમની ફ્લોર પ્રાઇસ જે છે તે 45 રૂપિયા 27 પૈસા છે. કરંટ પ્રાઇસથી કંઈક 8.4% ડિસ્કાઉન્ટ છે. એટલે QIPને કારણે HCC પહેલાં તો એક્શનમાં રહેશે. હવે જે દેવું ચૂકવવાનું અને પ્રોજેક્ટનું એક્સપાન્શન કરવાનો મૂડ એમનો બની રહ્યો છે, તેના કારણે થઈને તેઓ વિચારી રહ્યા છે કે ભાઈ અત્યારે ફિલહાલ HCC QIP લાવે, પહેલાં જે બાકી દેવાના જે પૈસા છે તે પતાવી દઈએ અને ત્યારબાદ પ્રોજેક્ટનું એક્સપાન્શન પણ કરીશું. તો 400 કરોડની ઈચ્છા છે, 200 કરોડ બીજા તમે ખાસ ઓપ્શનમાં રાખ્યા છે, એટલે 600 કરોડ રૂપિયા આમ તો રિસ્પોન્સ મળી જ જાય છે બધી કંપનીઓને. તો પૂરા ચાન્સ છે કે શેર ટેન્ડર કરી અને આ પણ નવા પૈસા ઊભા કરી રહ્યા છે. HCCના ચાર્ટ દેખાડીએ. HCCના ચાર્ટમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન તમને અહીંયાથી ખાસ જોવા મળશે. હવે તકલીફ શું છે કે 10 દિવસની મૂવિંગ એવરેજથી પહેલાં જે ગઈકાલની કેન્ડલ છે એની પહેલાંના પરમ દિવસ અને એની પહેલાંનો દિવસ, એટલે ગુરુ શુક્ર 2 દિવસ તમે જુઓ ને ખાસ, તો ગુરુ શુક્ર 2 દિવસ તમે 10 દિવસની મૂવિંગ એવરેજ પર સપોર્ટ લેવાની કોશિશ કરી છે.
ત્યાંથી ઉપર ટોપ તમારી 48 રૂપિયા પર 3 વખત રિજેક્શનની બની રહી છે. પાછળની થોડી કેન્ડલ જુઓ તો ઉપર જે આ ગ્રીન લાઇન બની રહી છે ને, જે ગઈકાલનો બંધ ભાવ છે તેના થોડા ઉપરથી, એટલે કે 48 રૂપિયા આસપાસથી તમને વારંવાર રિજેક્શન આવતું જોવા મળેલું છે. અને એ જ લાઇનને થોડા બેકટ્રેક કરો છેક સપ્ટેમ્બર સુધી, તો ત્યાં પણ તમને છેલ્લે 48 ને ઉપર 50 આસપાસથી વેચવાલી આવતી જોવા મળી. સો તમે એ સમજો કે 48 થી 50ની જે આ રેન્જ છે એ કન્જંક્શન છે. જો 50 ને ઉપર આ સ્ટોક નીકળશે તો બહુ જબરદસ્ત તેજી બતાવશે, તે વાત પાકી. કેમ કે છેલ્લે તમે 56 પર હતા, 56 થી 58 વચ્ચે તમને વેચવાલી આવતી જોવા મળી હતી. ઓગસ્ટ મહિનામાં સાઇઝેબલ કરેક્શન આવ્યું હતું. તો પોસિબલ છે કે તમે 50 ની ઉપર જશો તો 56 તો આવી જ જશે. એટલા માટે એક વખત જે 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી થાય છે 45-32 તેના સ્ટોપ લોસ સાથે તમે રિસ્ક જરૂર લઈ શકો. HCC માટે થઈને તેવા પૂરા ચાન્સીસ બની રહ્યા છે. અને ન્યૂનતમ સરો પર પછી તમારા માટે સ્ટોપ લોસ 42 બને છે, કેમ કે એ 50 દિવસની મૂવિંગ એવરેજ છે. તો એક વખત ચાન્સ બની રહ્યા છે અહીંયા પણ. હવે QIPના સમાચારોને લઈને પહેલાં તો સ્ટોક રિએક્ટ કેવી રીતે કરે છે તે જોવાનું રહેશે. આવો જરા માર્કેટના પ્રી ઓપનિંગના બિટ્સ પર નજર કરી લો તમે. નિફ્ટી સૌથી પહેલાં તમને જોવા મળે છે 1.5% ઘટાડા પર. હવે સ્વાભાવિક છે આટલું વાઇલ્ડ ઓપનિંગના રિએક્શન તો તમારા ગિફ્ટ નિફ્ટી તરફથી છે ને. 24,670 એટલે કે 70 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી બતાવે છે. એટલે નિફ્ટીને સેટલ થવા દેવું પડશે, ત્યારબાદ આપણને વધારે સ્પષ્ટતા મળી શકે કે શું થઈ શકે તેમ છે. આ તરફ તમે સેન્સેક્સ જુઓ, ત્યાં પણ 1.5% આસપાસની વેચવાલી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. સ્વાભાવિક ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સમાં થોડું વાઇલ્ડ સ્વિંગ્સ છે. એક વખત સેટલ થઈ જવા દો, ત્યારબાદ તમને વધારે ક્લેરિટી આવતી જોવા મળશે. મીનવાઇલ તમે સમજો કે ભારતીય માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ જે પ્રી ઓપનિંગના બિટ્સ છે, એક વસ્તુ તમારે જોવાની રહેશે. રૂપિયો ફરી એકવાર નબળો પડતો જોવા મળી રહ્યો છે. 84.88ની ઓપનિંગ છે, 84 રૂપિયા 88 પૈસા, એટલે કે 2 પૈસાની નબળાઈ સાથે તમને રૂપિયો ઓપન થતો જોવા મળી રહ્યો છે. રેકોર્ડ હાઈ તમારા 84.95 સુધીના જે બનેલા હતા, રેકોર્ડ લો એવું કહેવું જોઈએ આપણે, તો આવી સ્થિતિમાં તે તરફ ફરી એકવાર શું આગળ વધશે કે નહીં તે જોવાનું રહેશે. અત્યારે ફિલહાલ બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમના ભાવમાં થોડો ઘટાડો છે. બ્રેન્ટ, નાઇમેક્સ આ બધાના ભાવો થોડા ઘટેલા જ છે. MCX પર પણ ક્રૂડ 6000 ને નીચે અત્યારે ફિલહાલ ઓપન થયું છે. અને ચાંદીમાં પણ તમે જુઓ તો થોડો એવો ઘટાડો જ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. તો આ છે ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. પછી સ્ટોક સ્પેસિફિક તમને એક્શન જે છે તે આવતું જોવા મળશે. અને કોમોડિટી માર્કેટમાં પણ સોનું થોડું મજબૂત થયું છે, પણ બાકી ક્રૂડ, નેચરલ ગેસ, ચાંદી, રૂપિયો બધામાં વેચવાલી, બેઝ મેટલ્સમાં પણ લગભગ વેચવાલી છે. ઝિંક થોડું ખાલી મજબૂત મામૂલી થયું હોય તેવા સંકેત આપણને બની રહ્યા છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું એક્શન. બસ સોનામાં થોડી ખરીદદારી, થોડી મજબૂતી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આગળ વધીએ. કોમોડિટીના પ્રી ઓપનિંગના જે બિટ્સ છે, ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ છે તે આપણે જોઈ લીધા છે. નિફ્ટી પણ ધીરે ધીરે જુઓ થોડો હવે 150 પોઈન્ટ સુધી આવી ગયો, એટલે રિએક્શન જે શરૂઆતી વાઇલ્ડ હતું તેને હવે કંટ્રોલ કરવાની કોશિશ અહીંયા થઈ રહી છે. એક વખત પછી જોઈએ આગળ શું થાય છે. આવો આગળ વધીએ. વેદાંતા પર આપણે નજર કરી લઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા માટે જે અમે લઈને આવ્યા છીએ આજે 3-4 દિવસથી એનું એક અપડેટ હતું જ કે ડિવિડન્ડ આપવાના છે. બોર્ડ બેઠકમાં નક્કી થઈ ગયું કે 8.5 રૂપિયા પર શેર ડિવિડન્ડ આપવું છે. 450થી ઉપર કંપનીનો ભાવ હોય, 8.5 રૂપિયા ડિવિડન્ડ લે, ઇનફેક્ટ બહુ સારું કહેવાય. પ્લસ તમને ખ્યાલ છે કે મલ્ટિપલ ડિવિડન્ડ્સ આપવા માટે જાણીતી છે આ કંપની. તો ડિવિડન્ડ માટે કેટલો ખર્ચ કરી રહી છે? 3324 કરોડ રૂપિયાનો ખર્ચો કરી રહી છે. પ્રમોટર્સને ડિવિડન્ડથી 1874 કરોડ રૂપિયા મળવાના છે. અને વેદાંતામાં પ્રમોટરનું હોલ્ડિંગ તમને ખ્યાલ છે તે પ્રમાણે 56.38% છે. તો આવી સ્થિતિમાં વેદાંતા પૂરા ફોકસમાં રહેશે. આની રેકોર્ડ ડેટ જે છે તે 20 તારીખ છે. એટલે જેમણે 20 તારીખે આ શેર હોલ્ડ કરી રાખ્યા હશે, 20 તારીખના ક્લોઝિંગે તેમને આ ડિવિડન્ડ જે 8.5 રૂપિયા પર શેર છે તે મળવાનું છે. એટલે એટલીસ્ટ 20 તારીખ સુધી તમને આ 8.5 રૂપિયાનું પ્રીમિયમ જે છે તે વેદાંતામાં જોવા મળશે. જેવી 21 તારીખે તમે આવશો એ 8.5 રૂપિયાનું પ્રીમિયમ ઘટી જશે તમારું વેદાંતામાં. એટલે આવનારા દિવસમાં 17થી આજે 17 તારીખ થઈ તો 20 તારીખ સુધીમાં તમને આ એક્શન જોવા મળશે. અને સોમવારે જ્યારે તમે 23 તારીખે આવશો ત્યારે આ 8.5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જે છે તે ઇમ્પ્લાય થઈ જશે ડિવિડન્ડનું. એટલા માટે થઈને આ સ્ટોકને ખાસ તમારે ધ્યાન પર રાખવાનો છે. આવો જરા ચાર્ટ્સ પર નજર કરી લઈએ આપણે વેદાંતાના ચાર્ટમાં તમને સમજવા મળે છે સ્ટોક બહુ અમેઝિંગ તેજી ડિવિડન્ડના સમાચારોને કારણે છેક નીચે 450થી લઈને ઉપર 500 ને ઉપર આવી ગયો છે. અને 520, 517ની જે ખાસ ક્લોઝિંગ છે 512 આસપાસની, ત્યાં 8.5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. એટલે તમે એટલીસ્ટ જો આ 500 ને નજીક તમને જોવા મળે, ઇવન 499 આસપાસ, તો ત્યાંથી ફરી એકવાર ખરીદદારીની તક તમને મળશે. વેદાંતા ડિવિડન્ડના બેઝિસ પર આજના દિવસે ફોકસમાં છે, ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આ છે વેદાંતા તમારા માટે થઈને કે જેમાં પણ સ્ટોક સ્પેસિફિક એક્શન આજે તમને જોવા મળી શકે છે.
આવો નેક્સ્ટ સ્ટોક પર આવીએ. નેક્સ્ટ સ્ટોક તમારા માટે અમે લઈને આવ્યા છીએ તે છે HDFC બેંક. શા માટે HDFC બેંક ફોકસમાં છે તમે સમજો. HDFC બેંક ફોકસમાં છે કારણ કે જે સેબી છે તેમણે બેંકને એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર આપ્યો. વિચાર કરો, સિનિયર મેનેજમેન્ટમાં રેઝિગ્નેશનના અમુક નિયમોનું પાલન કંપનીએ નથી કર્યું. HDFC આટલી મોટી બેંક છે, મર્જર થયું HDFC લિમિટેડ HDFC બેંક બંનેનું, અને એ પછી રેઝિગ્નેશનના જે અમુક નિયમો હોય તેનું પાલન નથી થયું તેવું સેબીએ આવીને કહેવું પડે. સમાચાર ખરાબ છે, અને એટલે જ 2 દિવસથી તમે જોયું હોય ને તો ઉપરથી ટોપ બનતો હતો સ્ટોકમાં, વેચવાલી આવતી હતી, અને આ જે સમાચાર હવે સામે આવ્યા છે તે રીઝન બની રહ્યા છે. આ જે ફર્ધર ઘટાડો બતાવી શકે છે, બેંક નિફ્ટી પણ તમને ફર્ધર ઘટાડો બતાવી શકે છે, અને એટલા માટે જ થઈને પોસિબલ છે કે આજે બેંક નિફ્ટીમાં નર્વસનેસ જસ્ટ બીકોઝ ઓફ HDFC બેંક આવતી જોવા મળે. તમને યાદ હોય તો 2-1 દિવસથી બ્રોકરેજ હાઉસીસ દ્વારા HDFC બેંકના ઓપ્શન શું હોઈ શકે તેમાં બ્રોકરેજ રિપોર્ટ પણ આવતા હતા. જેમ કે તમે ઇન્ડસઇન્ડ બેંક જોયું હોય, જેમ કે તમે ICICI બેંક જોયું હોય, તો આ બધામાં તમને રિપોર્ટ્સ પણ આવતા હતા. ચાર્ટ જુઓ જરા, ટોપ ક્યાં બની રહી છે? 1875 ની ઉપર 1880 માની લો તમે. 1880 પર વારંવાર ટોપ બની રહી છે, ત્યાંથી જ વેચવાલી આવી રહી છે, અને હવે આ સ્ટોક માટે 10 દિવસની મૂવિંગ એવરેજ બહુ જ નજીક છે, જે 1862 આસપાસ થાય. ત્યાંથી પછી જો વેચવાલી આવી ગઈ તો રિસ્ક છે નીચે જરા, એ 1795 સુધી તો લાવવાની પૂરી કોશિશ કરશે, જ્યાંથી તમારી મેઇન તેજી આવેલી હતી. સો 1800 તોડવાનું એક વખત અટેમ્પ્ટ કરી શકે છે HDFC બેંક, અને જો આવું થાય છે તો બેંક નિફ્ટીમાં નર્વસનેસ સ્વાભાવિક આવશે, અને તેના તૈયારીઓના ભાગ સ્વરૂપે આ સમાચારની આજે ઇમ્પેક્ટ કેટલી આવે છે ને તે ખાસ આપણે જોવાનું રહેશે. તો અત્યારે તો ફિલહાલ HDFC બેંકમાં આ સમાચારો લઈને મે બી પોસિબલ છે થોડી એવી અસર આવે. જોઈશું આગળ પછી શું પરિસ્થિતિ બને છે, પણ અત્યારે ફિલહાલ આપણે જોવા જઈએ તો થોડી અસર આવતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આ છે તમારા માટે થઈને HDFC બેંકના ચાર્ટ્સ, જેના પર ફોકસ હોવું જોઈએ. પોસિબલ છે એક ડાઉન મૂવ. હવે એક વખત આ પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ જાય ત્યારબાદ સમજીશું કે HDFC બેંકમાં શું થવા જઈ રહ્યું છે. પ્રી ઓપનિંગના બિટ્સ હવે બસ 1 મિનિટની અંદર સેટલ થશે, એટલે આપણને થોડી વધારે સ્પષ્ટતા ત્યાંથી મળવાની છે. પણ મીનવાઇલ હજુ એક સ્ટોક ખાસ આપણે ડિસ્કસ કરવાનો છે, તે છે વિપ્રો. વિપ્રો ખાસ ફોકસમાં ધ્યાન પર રાખીશું, જેને ઉપર અત્યારે એક્શન ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે, જેને પણ આપણે ફોકસમાં રાખવાનું રહેશે. વિપ્રો સમાચારો એ છે કે અપ્લાઇડ ગ્રુપ જે છે તેમણે 3 કંપનીઓની અંદર 4 કરોડની અંદર ખરીદવા તેઓ જઈ રહ્યા છે. હવે આજે એક કંપની છે અપ્લાઇડ ગ્રુપની, 3 કંપનીઓને $4 કરોડ તેઓ ખરીદવા જઈ રહ્યા છે, જેના પર આપણે નજર રાખવાની અહીંયાથી ખાસ રહેશે. તો આ સમાચારો લઈને પણ એક્શન ભરપૂર રહેવાનું છે. પછી આગળ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની પાસેથી પણ સમજીશું કે કયા પ્રકારનું એક્શન જે છે તે પોસિબલ રહેતું જોવા મળી શકે છે. અત્યારે ફિલહાલ એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ ચૂક્યા છે. ક્વિકલી નજર કરી લો તમે. એ જે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હતું એ જ પ્રમાણે 83 પોઈન્ટ્સ આસપાસ, 83 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો નિફ્ટીમાં સેટલ થયો છે. શરૂઆતમાં તો તમને 0.5% ઘટાડાના સંકેત હતા, પણ સેટલ થતા ક્લેરિટી મળી ગઈ કે આજે થોડા ઘટાડાના ઇન્ડિકેશન શરૂઆતી મળી રહ્યા છે. આપણે જેમ વાત કરી છે નિફ્ટી માટે થોડું ઘટાડામાં તમે રાહ જુઓ, સિટ ટાઇટ પ્રોપરલી 24,450 અને 24,550. હવે આપણા જે પહેલા પ્રાઇમા ફેસી લેવલ છે એ ક્લોઝિંગ બેઝિસના છે 24,550, એટલે આજે 24,550 ને નીચે બંધ ના આવવો જોઈએ. બંધ આવે તો ખાના ખરાબી થઈ શકે તેવું માનો, અને 24,450 તમારો ઇન્ટ્રાડે સપોર્ટ બને છે, એટલે 24,450 કદાચ આવે તો પછી ખરીદારીની જગ્યા પણ બનતી જોવા મળી રહી છે. માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે ફોન લાઈન પર, તેમની સાથે ચર્ચા કરીશું. ભાવિન, સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. સેટઅપ સમજીએ. શરૂઆત દિવસની નર્વસનેસ સાથે થઈ રહી છે, 80 પોઈન્ટ આસપાસના ઘટાડાના ઇન્ડિકેશન બની રહ્યા છે. કઈ રીતે જુઓ છો સર ભારતીય માર્કેટ્સની ઓપનિંગને? યસ, ગુડ મોર્નિંગ યશ. જે હિસાબથી હમણાં આપણે જોઈએ છે કે ગઈકાલે બી સારું એવું ખાસું એવું પ્રેશર હતું ઓવરઓલ માર્કેટમાં બી, અને બહુ જ સ્ટોક સ્પેસિફિક મૂવ ચાલી રહ્યા હતા. એટલે મને એવું લાગી રહ્યું છે કે હવે આપણે 24,400 24,350 જે લેવલ છે એ બહુ મહત્વનો છે. જ્યાં સુધી બ્રીચ નથી થતો ત્યાં સુધી કોઈ ચિંતાની વાત લાગી નથી રહી. લાર્જ કેપ સ્ટોક્સમાં થોડુંક મૂવ આવે છે, બટ ફિઝલ આઉટ થઈ જાય છે, બટ એવું કોઈ ડાઉન મૂવ એઝ ઓફ નાઉ લાગી નથી રહ્યો. મને એમ લાગે છે કે હજી આપણે બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવી જોઈએ. ઉપરમાં આપણને 24,875 થી લઈને 25,000 સુધીના લેવલ્સ બી જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. બટ યસ, આઈ થિંક
થોડોક પેસ સ્લો થઈ ગયો છે માર્કેટનો, અને પાછા વી આર એન્ટરિંગ ટુ હોલિડે સિઝન, એટલે ક્રિસમસ છે, એટલે થોડુંક એફઆઈ નું બી ફ્લોઝ ઓછા થઈ જાય એવું મને લાગી રહ્યું છે. એટલે થોડુંક સોફ્ટ મૂવ્સ હશે, બટ બ્રોડલી સ્ટોક સ્પેસિફિક એક્શન પર આપણે વધારે ફોકસ રાખવું જોઈએ. ઓકે, સ્ટોક સ્પેસિફિક એક્શન પર ફોકસ રાખવાની સલાહ બની રહી છે. સર, હવે પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ ચૂક્યા છે, તો પહેલાં તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ ભાવિન આજે તમારા રડાર પર? જો ઓવરઓલ ઓટો સ્પેસમાં સારું મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે, એટલે મને એમ લાગે છે કે જો આપણે ઓટો સ્પેસ જે હિસાબથી સ્ટ્રક્ચર વાઇઝ ચાલી રહ્યું હતું એમાં મને એમ લાગે છે કે બોટમ આઉટ થવાની કગાર પર જ છે. મારો પિક છે M&M છે. M&M એ બહુ જ સારો એવો મૂવ આપણે જોયો છે છેલ્લા 2-4 સેશનમાં. થોડુંક સાઇડવેઝ છે, બટ એક બ્રેકઆઉટ પછી સાઇડવેઝ મૂવ થઈ રહ્યો છે, એટલે કંઈક ટ્રિગર માટે વેઇટ કરી રહ્યું છે. એટલે M&M માં મારી ખરીદારીની સલાહ રહેશે. ઉપરમાં મને એમ લાગે છે કે આપણને 3200 લેવલ જોવા મળી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ જે રાખવો છે એ 2980 નો રાખવાનો છે, અને એક સારો મૂવ આપણને જોવા મળી શકે છે M&M માં. ઓકે, સો M&M તમને અહીંયાથી રડાર પર રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે, ધ્યાન પર રાખો. સર, ટાર્ગેટ હું તમને રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ રિપીટ કરશો? 3200 માટે થઈને તમને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અહીંયાથી ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ફોકસ તમારું અહીંયા જરૂર હોવું જોઈએ. સ્ક્રીન પર ટાર્ગેટ સ્ટોપ લોસ આવી ચૂક્યા છે, નજર રાખો. આગળ વધીએ. સર, HDFC બેંક સાથે કન્સર્નની ચર્ચા કરીએ. ટોપ મેનેજમેન્ટમાં રેઝિગ્નેશનને લઈને સેબીએ એક વોર્નિંગ લેટર આપ્યો છે. HDFC જે આટલું મોટું મર્જર કર્યું અને ત્યારબાદ જો આવા લેવલની વોર્નિંગ આપવી પડે સેબીએ તો રિએક્શન આવે. 2 દિવસથી તમને યાદ હોય તો 1880 આસપાસથી ટોપ બની રહ્યો હતો, 2 નહીં, પાછલા એકાદ અઠવાડિયાથી, અને 1856ની ઓપનિંગ છે આજે, 0.5% નીચે. કોઈ વધારે ખાના ખરાબી એન્ટિસિપેટ કરો છો? કોઈ વધુ વેચવાલીના એન્ટિસિપેશન્સ HDFC બેંક માટે? સર, એટલે અહીંયાથી મને લાગે છે કે આ ન્યૂઝ આવ્યા છે તો થોડુંક કાઉન્ટર પર કદાચ એક સાયકોલોજીકલ પ્રેશર રહેશે, અને આ જે હિસાબથી વોર્નિંગ આવી છે એની ઇન્ટેન્સિટી એવી અત્યારના આપણને એમ લાગે છે કે મેજર છે, બટ અગર જો બહુ જ મેજર હોત તો પ્રાઇસ એક્શનમાં આપણને પહેલાથી જ રિફ્લેક્ટ થઈ ગયું હોત એવું મને લાગી રહ્યું છે. એટલે આઈ થિંક જે હિસાબથી જે લેવલ પર અત્યારના આપણે HDFC જોઈ રહ્યા છે, જ્યાં સુધી 1800 લેવલ છે એ બ્રીચ નથી થતો, મને એમ લાગે છે આ સ્ટોકમાં કોઈ ચિંતાની વાત નથી. કોઈ બી ઘટાડો આવે ડેફિનેટલી એમાં એકવાર ખરીદારી કરી શકાય અને એક સારો મૂવ આપણને જોવા મળી શકે છે. મે બી એવું થઈ શકે છે કે આ જે ન્યૂઝ આવ્યા છે એ એક નીજક રિએક્શન આપે અને આપણને જે બાય ઓન ડિપ્સમાં એક સારો ભાવ એન્ટર કરવા મળી શકે, બટ 1800 લેવલ ધ્યાનમાં રાખો. 1800 જેમ આપણે ચાર્ટ્સ પર જોઈ રહ્યા હતા HDFC બેંકના, તમે જુઓ છો તેમ જે 10 દિવસની મૂવિંગ એવરેજ અને ત્યારબાદ નીચે 1800નું એ લેવલ, કેમ કે 1800થી જ તમને તેજી આવતી જોવા મળેલી હતી, તો બહુ જ મહત્વનો બેન્ચમાર્ક છે, નજર રાખવાની રહેશે 1800ના લેવલ પર. સર, નિફ્ટીના આજે ટોપ લૂઝર પર નજર કરીએ તો તે M&M જ છે, પણ ત્યારબાદ પાવર ગ્રીડ જોવા મળી રહ્યું છે. થોડી નર્વસનેસ આવી છે સર પાવર ગ્રીડમાં. 332 પર ઓપન થઈ રહ્યો છે, 0.5% ઘટાડા સાથે. બાય ડિપ્સની કોઈ ઓપોર્ચ્યુનિટી અહીંયા ભાવિન? ઓવરઓલ પાવર સેક્ટર થોડુંક સોફ્ટ થઈ ગયું છે હમણાં, બટ પાવર ગ્રીડમાં છેલ્લા 2-3 દિવસથી થોડુંક બાઇંગ આપણને જોવા મળેલું. મને એમ લાગે છે કે આ ઓવરઓલ સેક્ટર જેમ છે પાવર ગ્રીડ છે, ટાટા પાવર છે, બધા થોડાક સાઇડવેઝ ઝોનમાં આવી ગયા છે. ડેફિનેટલી થોડુંક બાઇંગ દેખાય છે એમાં, બટ મોમેન્ટમ અત્યારના એમાં થોડું મિસિંગ છે. એટલે મને એમ લાગે છે કે આપણે અગર જો એમાં પોઝિશન લેશું તો બી એક સ્લો મૂવ આવશે આપણને. અને પાવર ગ્રીડની સ્પેસિફિકલી વાત કરીએ તો એક મેજર સપોર્ટ જે એનો બની રહ્યો છે એ 324-325 નો છે. જો એ હોલ્ડ કરશે તો જ આમાં એક મૂવ આપણને 340-45 નો જોવા મળી શકે છે. ઓકે, હવે ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરતા પહેલા દર્શક મિત્રો એક મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. એક ગમખ્વાર અકસ્માતના સમાચારો. ભાવનગર સોમનાથ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ત્રાપજ બાયપાસ પાસે એક અકસ્માતમાં 6 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પતરા કાપી અને મૃતદેહો બહાર કાઢવા પડ્યા છે. સુરતથી રાજુલા જતી એક ખાનગી બસ જેને અકસ્માત નડ્યો. એપલ ટ્રાવેલ્સની આ બંધ ડમ્પર પાછળ ઘૂસી જતા બસને અકસ્માત નડ્યો છે. 15થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 6 લોકોના મોતની ખબર સામે આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઈજાગ્રસ્તોને તળાજા તેમજ વધુ સારવાર અર્થે ભાવનગર અલગ અલગ હોસ્પિટલો અલગ અલગ વિસ્તારમાં. આપ જુઓ છો અકસ્માતની તસવીરો, કેટલી ખાના ખરાબી સર્જાઈ છે અને
15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહોને બહાર કાઢવા માટે પતરા કાપી અને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હોય. સંવાદદાતા વિશાલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. વિશાલ, જણાવો, જે રીતે આ ગંભીર અકસ્માત છે, કયા પ્રકારે આ અકસ્માત સર્જાયો? જે ડમ્પર હતું તે શું રસ્તા વચ્ચે હતું? કઈ રીતે અકસ્માત સર્જાયો? જી બિલકુલ, તમને જણાવી દઉં કે ભાવનગરના સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે એક ગોજારો અકસ્માત થયો છે, જેમાં 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જેમાં અલંગત્રાપજ ગામ નજીક ડમ્પર પાર્ક કરેલું હતું, જે ડમ્પર પાસે બસ અથડાવાની ઘટના બની હતી, જેમાં ખાનગી બસ સુરતથી આવી રહી હતી. જે બસ અથડાઈ હતી, બસ ધરાશાયી અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને બસમાંથી પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા છે અને તમામને તળાજા, ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. અને સુરતથી રાજુલા જઈ રહેલી આ એપલ ટ્રાવેલર્સની ખાનગી બસ અથડાઈ હતી અને રોડ પર બંધ પાર્ક કરેલ ડમ્પર સાથે આ બસ અથડાવા પામી હતી, જેને લઈને આ ભયંકર અકસ્માત થયો છે. ઘટનાને લઈને 108ની ટીમો તાત્કાલિક દોડી આવી હતી અને પોલીસ કાફલો સહિત ટ્રાફિક હલ કરી તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે અને વધુ તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર વિશાલ, આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ઇનપુટ માટે. તો તસવીરો જે રીતે નિહાળી રહ્યા છો આપ, આ ગમખ્વાર અકસ્માત અત્યારે ફિલહાલ અપડેટ સામે આવી રહ્યા છે. એક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગના જે બિટ સામે આવી રહ્યા છે તેને આપણે નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. એક વખત ઘટાડા સાથે જ ઓપનિંગ થઈ છે. નિફ્ટી જે છે તે તમને 24,567ના ડેઝ લોથી થોડી રિકવર થતી જોવા મળી. 24,600 ઉપર હાઈ બન્યા છે. ગઈકાલના જે લો હતા તમારા 24,600ના, ત્યાં ઇન્ટ્રાડે થોડું રેઝિસ્ટન્સ નિફ્ટીમાં આવ્યું છે. નીચે આપણા મેઇન સપોર્ટ છે 550 ક્લોઝિંગ, તેને ઉપર અટકી રહ્યા છીએ સોફાર. લેટ્સ સી આગળ શું થાય છે. બેંક નિફ્ટી 53,372 મહત્વનું લેવલ છે, 53,200 આસપાસ. જોઈએ શું થાય છે. અત્યારે થોડું રિકવર થયું છે. બેંક નિફ્ટીમાં પણ થોડું બાઇંગ આવ્યું છે. જોઈએ આગળ પરિસ્થિતિ. મિડ કેપ સ્મોલ કેપમાં બાઇંગ સારું છે અત્યારે ફિલહાલ, એટલે ત્યાં સપોર્ટ લઈને ઉપર તમે આવી રહ્યા છો. આ સ્થિતિને પણ નજર રાખીશું. પણ આવો સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ. સૌથી પહેલાં જો નિફ્ટીને રિકવર થવું છે તો કોણ સપોર્ટ આપી રહ્યું છે? સિપ્લા. સિપ્લાના ચાર્ટ્સ એક વખત જુઓ ભાવિન, 1.5% વધુની સારી મજબૂતી જોવા મળી રહી છે. 1472-73 સારી ખરીદદારી. ઇનફેક્ટ ગઈકાલે પણ એક્શન હતું, આજે પણ સિપ્લામાં પોઝિટિવ એક્શન જોવા મળી રહ્યું છે. સર યસ, સિપ્લા આપણે જોઈએ છે તો છેલ્લા 2 દિવસથી એક નાની રેન્જમાં આવી ગયો હતો અને નીચેના લેવલ્સ પર સારું એવું સપોર્ટ બેઝડ બાઇંગ આવી રહ્યું હતું. આજે આપણે એક સારો ઉછાળો જોઈએ છે સિપ્લામાં. મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ સ્ટોક અહીંયા બેઝ બનાવી રહ્યો છે. અહીંયા ટ્રેડિંગ માટે કદાચ આપણને એમ થઈ શકે કે થોડો સ્લો મૂવ આવે, બટ આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ માટે અગર જો આપણે ધ્યાન રાખવું હોય તો આ સ્ટોક ડેફિનેટલી બહુ જ સારા લેવલ ઉપર છે. 1450 થી 1475નો જે ઝોન છે બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. મને એમ લાગે છે ઉપરમાં આપણને શોર્ટ ટર્મમાં એકવાર 1600 સુધીના લેવલ્સ બી જોવા મળી શકે છે, બટ સ્લો એન્ડ સ્ટડી મૂવ આવી શકે છે. એક ફાસ્ટ મૂવ માટે મને એમ લાગે છે કે થોડોક વાર લાગશે આમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સર, ટેક્સમેકો રેલ અને રેલવે સ્ટોક્સ બંને પર નજર કરો. સારું બાઇંગ ટેક્સમેકો રેલમાં અત્યારે 4% ઉપર જે સ્ટોક. સમાચારો પણ છે. છત્તીસગઢ ગવર્મેન્ટ તરફથી 187 કરોડનો ઓર્ડર છે 132 kVની નવું ટ્રાન્સમિશન લાઇન માટે. અને સાથે સાથે અન્ય જે બધા સ્ટોક્સ છે રેલવે રિલેટેડ, બધામાં ખરીદદારી છે. ટેક્સમેકો રેલ અત્યારે 4% ઉપર. સર, બહુ સરસ પરફોર્મન્સ. ઓવરઓલ રેલવે સ્ટોક્સમાં બહુ સારું અત્યારના ટ્રેક્શન આવી ગયું છે. આપણે જોઈ રહ્યા હતા કે છેલ્લા 4-5 મહિનાથી બહુ સાઇડવેઝથી નેગેટિવ મૂવ આવી રહ્યા હતા, બટ હવે બધા જ રેલવે અક્રોસ રેલવે સ્ટોક્સમાં બાઇંગ આપણે જોઈ રહ્યા છીએ અને એક સારું હોલ્ડ કરી રહ્યા છે બાઇંગ કર્યા પછી. મને એમ લાગે છે કે જો ટેક્સમેકો રેલની વાત કરીએ આપણે તો એક સારું બ્રેકઆઉટ આવી રહ્યું છે આ સ્ટોકમાં. બ્રેકઆઉટનું રીટેસ્ટ થઈ અને હવે એક ફ્રેશ મૂવ શરૂ કરે છે. મોમેન્ટમ બી બહુ જ સ્ટ્રોંગ છે. મોમેન્ટમ બી એવરેજ પર સપોર્ટ લઈ રહ્યું છે, એટલે ડેફિનેટલી ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ સ્ટોક્સ એઝ ઓફ નાઉ રેલમાં. ડબલ બોટમ કરેલી છે વીકલી સ્કેલ પર. મને એમ લાગે છે કે આ ટેક્સમેકો રેલમાં ઉપરમાં આપણને 260 થી 275 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. બહુ સારું સેટઅપ છે, બાઇંગ કરી શકાય. ક્લિયરલી આ જ રીતે તમે જુઓ તો બીજા સ્ટોક્સ રેલવે સાથે જોડાયેલા જેમ કે રેલટેલ છે, આજે 2% ઉપર છે. RVNLમાં પણ સારું બાઇંગ છે. સો અન્ય કોઈ રેલવે સ્ટોક્સ તમને પસંદ અત્યારે ફિલહાલ? સર,
કીધું કે આ બધા જ સ્ટોક્સમાં સારું બાઇંગ આપણને જોવા મળે છે. ડેફિનેટલી ધ એન્ટાયર પેક ઇઝ બઝિંગ. RVNL માં બી એક સારું આજે બાઇંગ થઈ રહ્યું છે. મને એમ દેખાઈ રહ્યું છે કે એ એક સારા એવા બ્રેકઆઉટ લેવલ પર છે. RVNL માં બી આપણે ખરીદારી કરી શકાશે. વીકલી સ્કેલ પર બહુ જ સ્ટ્રોંગ સેટઅપ બનેલું છે. ડેફિનેટલી RVNL અહીંયાથી જો 480-81 પાસે ટ્રેડ કરે છે, મને એમ લાગે છે કે શોર્ટ ટર્મમાં 500 અને 540 સુધીના બી લેવલ્સ આપણને જોવા મળી શકે છે. જો પોઝિશનલ ટ્રેડ રાખવો હોય તો 540 નો ટાર્ગેટ આવી રહ્યો છે. મેજર સપોર્ટ જે બની રહ્યો છે એ 470 નો છે. જ્યાં સુધી 470 નો લેવલ બ્રીચ નથી કરતો, મને એમ લાગે છે આમાં જે એક સ્ટ્રોંગ ટ્રેન્ડ આવવાનો છે એ આવી જશે અને એક મૂવ આપણને બતાવી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. સર, QIPના સમાચારને કારણે મેનકાઇન્ડ ફાર્મા અત્યારે ફિલહાલ એક્શનમાં છે. મેનકાઇન્ડ પર નજર કરીએ તો જે રીતે QIPના સમાચાર થોડું ડિસ્કાઉન્ટ પર સ્વાભાવિક અત્યારે સ્ટોક પોઝિટિવ છે. હવે IPO આવ્યો ત્યારથી લઈને બહુ સરસ પરફોર્મ કરી ચૂક્યો છે સ્ટોક. QIPના સમાચારને લઈને થોડું ડિસ્કાઉન્ટ ફ્યુચરમાં એન્ટિસિપેટ કરવું જોઈએ આપણે. સો તમને એવું લાગે છે કે થોડો ઘટાડો આવે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને? કેમ કે અત્યારે પણ 1.5% ઉપર છે સર મેનકાઇન્ડ. ડેફિનેટલી મને એમ લાગે છે કે આ જે નીચેના લેવલ્સ પર આપણને મળે, જે એનું મેજર લેવલ જે છે 2660 2640 નો જે ઝોન છે, બહુ જ મેજર સપોર્ટ છે આ સ્ટોક માટે. મને QIP નો લેવલ જે ભાવ છે એ મને ખ્યાલમાં નથી અત્યારના, બટ ડેફિનેટલી ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ સ્ટોક આ સેક્ટરમાં અને એક ફ્રેશ લાઈફ હાઈ તરફ બી જવાની કોશિશ કરે છે. મને એમ લાગે છે કે આ સ્ટોક હમણાં થોડોક પ્રેશરમાં કદાચ રહી શકે છે, બટ નીચે આવે ડેફિનેટલી બાઇંગ કરી શકાશે અને એક મૂવ આપણને જે જોવા મળવો જોઈએ એ આવી જશે. તો ભાવ 2900 થી લઈને 3100 સુધીના લેવલ્સ બી આવી શકે છે આમાં પોઝિશનલ. તો 2616 રૂપિયા પર શેર જે છે તે ફ્લોર પ્રાઇસ છે QIP માટે થઈને સર. સો એ પણ એક વખત રિવિઝિટ કરી લઈએ. તો આઈ થિંક જેમ મેં તમને કીધું કે 2640 2660 નો જે એનો બહુ જ મેજર સપોર્ટ છે અને એની નીચે જ લગભગ 0.5% નીચે છે QIP ની પ્રાઇસ. ડેફિનેટલી ઇટ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. ઓકે, સેમ QIP નો એક સ્ટોક છે HCC, પણ HCC સર અત્યારે ડિસ્કાઉન્ટમાં છે, થોડો 1.5% નીચે ઓપન થયો છે. 200 કરોડ રૂપિયાનો ગ્રીન શૂ અને 400 કરોડ રૂપિયાનો ટોટલ QIP છે. અહીંયા પણ ફ્લોર પ્રાઇસ 45 રૂપિયા 27 પૈસા છે અત્યારે ફિલહાલ, પણ અહીંયા થોડું નેગેટિવ મોમેન્ટમ છે HCCમાં. આ સ્ટોકે છેલ્લા 2 થી 3 અઠવાડિયાથી આપણે જોઉં છું હું નીચેમાં લગભગ 3400 રૂપિયા થઈ ગયો હતો અને અત્યારના 46 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે. અને આ QIP ના સમાચાર આવ્યા છે, થોડો પ્રેશરમાં છે, બટ મને એમ લાગે છે કે આનો બી સેટઅપ બહુ સારું છે. એક સારું પાર્ટિસિપેશન એક્સપેક્ટેડ છે QIPમાં. ઉપરમાં આપણને સારો લેવલ જોવા મળી શકે, 55 સુધીના લેવલ્સ બી આવી શકે છે. મેજર સપોર્ટ જે બની રહ્યો છે 4470. તો એ ભાવ આવે 4470 થી 45 નો ભાવ ડેફિનેટલી બાઇંગ કરી શકાશે આ સ્ટોકમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે સર. રિયલ એસ્ટેટ સ્ટોક્સ દરરોજ કંઈક ને કંઈક ખરીદદારી બતાવી રહ્યા છે. આજે ફરી એકવાર જુઓ નિફ્ટી રિયલ્ટી ટોપ ગેઇનિંગ સેક્ટર આપણને જોવા મળી રહ્યું છે. પ્રેસ્ટીજમાં આજે મેં શરૂઆતમાં જોયું હતું સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. પહેલાં નિફ્ટી રિયલ્ટી હું દરરોજ ઓલમોસ્ટ ડિસ્કસ કરી રહ્યો છું. તમે જુઓ ચાર્ટ્સ પર અને કોઈ રિયલ એસ્ટેટ સ્ટોક તમને પસંદ હોય તો અત્યારે. યસ યશ, આઈ થિંક લાસ્ટ ટાઈમ બી આપણે ડિસ્કસ કર્યું હતું નિફ્ટી રિયલ એસ્ટેટ ઓવરઓલ એઝ અ સેક્ટર ઇઝ હિયર ટુ સ્ટે. ત્યારે બી ડીપ આવેલી મોટી અને રિયલ એસ્ટેટ ઓવરઓલ એઝ અ સેક્ટર બી અગર હું જોઉં છું તો મને એમ લાગે છે કે એક ફ્રેશ લાઈફ હાઈની પાસે આવી ગયો છે. જે પ્રીવિયસ હાઈ જે નિફ્ટી રિયલ એસ્ટેટનો હતો 1157 હતો અને અત્યારના 1126 નો ભાવ આપણને દેખાઈ રહ્યો છે અને ખૂબ જ સારું બાઇંગ આપણને જોવા મળ્યું છે. ડેફિનેટલી આ સેક્ટરમાં જે બાઇંગ થઈ રહ્યું છે અને ગ્રાઉન્ડ રિયાલિટી જે છે બહુ સિંકમાં છે, એટલે મને એમ લાગે છે કે હજી અહીંયામાં બહુ જ સારો અપસાઇડ એક્સપેક્ટ કરી શકાશે. તો મને એમ લાગે છે કે જો પ્રેસ્ટીજની જે આપણે વાત કરીએ તો એમાં સારું બાઇંગ નીચલા લેવલથી બહુ જ થયું છે અને એક સારું બ્રેકઆઉટ ડિસાઇસિવ આપેલું છે ગઈકાલના સેશનમાં. વીકલીમાં બી એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે. મને એમ લાગે છે કે આપણને પ્રેસ્ટીજમાં ઉપરમાં 1960 સુધીના લેવલ શોર્ટ ટર્મમાં અને 2100 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. અને ત્યારબાદ બીજો એક સ્ટોક જે છે ઓબેરોય રિયાલિટી છે, એમાં બી બહુ જ સારું બાઇંગ ગઈકાલના સેશનમાં આપણે જોયેલું છે. કોઈ બી ઘટાડો આપણને મળે છે 2 થી 3% ડેફિનેટલી આમાં આપણે બાઇંગ કરવું જોઈએ. બહુ જ સારું કામ કરી રહી છે કંપની અને સેટઅપ બી ચાર્ટ પર બહુ જ સ્ટ્રોંગ છે, જેનાથી લઈને ઓબેરોય રિયાલિટી આપણે
પોઝિશન મને લાગે છે કે 2350 થી 25 ના લેવલથી બતાડી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી એટલા માટે ફોકસ અત્યારે ફિલહાલ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. અને સર, આ સરે જ સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, થેન્ક યુ યશ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને સારું લાગ્યું આજે વાત કરીને તમારી સાથે, જે દર વખતે લાગે છે એવું. એન્ડ જે બી સ્ટોક્સ ઇન્ડાઇસીસ સેટઅપ્સ ડિસ્કસ કર્યા છે, ડેફિનેટલી માં એક સ્ટોપ લોસ મેન્ટેન કરી આગળ વધવું, ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ અને પછી કોઈ ટ્રેડ લેવું એવી મારી સલાહ રહેશે. અને જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મેં અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. બિલકુલ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સર. અને ફિલિંગ્સ આર મ્યુચ્યુઅલ, અમને પણ ખૂબ જ ઇન્સાઇટ્સ મળે છે, વ્યુઅર્સને પણ ઇન્સાઇટ્સ મળે છે તમારા સાથે વાત કરીને. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. થેન્ક તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો. ઓપનિંગ ઠંડુ થયું, ઠંડા ઓપનિંગ બાદ તમે 24,567ના લો બનાવ્યા, સપોર્ટ 24,550 રિસ્પેક્ટ આપી. ગઈકાલના જે તમારા લો હતા 24,600 602 આસપાસના લો હતા સમથિંગ, ત્યાંથી તમે ઉપર 624ના ઇન્ટ્રાડે હાઈ બનાવ્યા છે. સો મતલબ સાફ છે, ન્યૂનતમ સ્તરોથી તમે ખરીદદારી કરી અને ઉપર આવ્યા છો. હવે જોવાનું એ છે કે અત્યારે જે ઇન્ટ્રાડે લો બનાવ્યા તમે, તે સો ફાર ઇન્ટ્રાડે મેન્ટેન થાય છે કે નહીં. આપણે તો ક્લોઝિંગ બેઝિસ પર એન્ટિસિપેટ કરી રહ્યા છે કે 24,550 મેન્ટેન થવું જોઈએ, ત્યાં સુધી તેજીની પોઝિશન યથાવત રહી શકે છે. સિમિલર સ્ટોરી બેંક નિફ્ટી, તમે જુઓ ગઈકાલે 53,500 આસપાસ થોડું ત્યાંથી નીચેના સ્તરો પર સપોર્ટ લેવાની કોશિશ કરી હતી, આજે પણ ત્યાંથી ફરી એકવાર ઉપર તમે જઈ રહ્યા છો, તો સો ફાર પ્રોબ્લેમ નથી. HDFC બેંકનું જે પ્રોબ્લેમેટિક સમાચાર હતા તેમાં પણ બાઇંગ આવી ગયું હતું શરૂઆતમાં, અત્યારે ફરી એકવાર ટોપ બનાવી છે 1862થી. સો જોઈએ સેક્ટર રોટેશન ફરી કઈ રીતે થતા જોવા મળે છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.